સુરત સહિત રાજ્યમાં આજે એલઆરડીની પરીક્ષા યોજાઈ હતી, જેમાં વરાછા પોલીસ એક ઉમેદવાર કે જેનું થોડા સમય પહેલા જ અકસ્માત થયું હોય તેને ઉચકીને પરીક્ષા ખંડ સુધી બેસાડી આવી હતી। ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની 12,000 જગ્યા માટે આજ રોજ રાજ્યના 7 જિલ્લા જેમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગરમાં પરીક્ષા લેવાઈ હતી। કુલ 2.48 લાખ જેટલા ઉમેદવારો આ લેખિત પરીક્ષા આપી હતી, જેમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિત 825 કેન્દ્ર શાળા ખાતે પરીક્ષા યોજાઈ હતી। સુરત જિલ્લાના 206 કેન્દ્રો પરથી ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, તો રાજકોટ જિલ્લાના 152 કેન્દ્ર પરથી જ 43,710 ઉમેદવારો પરીક્ષા આપી હતી। તે સિવાય વડોદરાના 119 પરીક્ષા કેન્દ્રો પર 35,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। વહેલી સવારેથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા, જ્યાં બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ આપ્યો હતો। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તો પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા અપાઈ હતી।